નમસ્કાર મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ ફિલોસોફી ફોર લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના તત્વજ્ઞાન વિશે વાત કરીશું, જેમાં પ્રકરણ નંબર 1 તર્કશાસ્ત્રની સમજની વિસ્તૃત માહિતી મેળવશું. આપણે આની પહેલાના વિડીયોમાં તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય, તર્કશાસ્ત્ર શબ્દનો અર્થ, તેની વ્યાખ્યા અને તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ વિશે વાત કરી હતી. આજે આપણે થોડાક તેનાથી આગળ જશું. અને જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરવાનું ભૂલશો નહીં. આપણે આગળ જઈએ. અનુમાન અથવા દલીલનું સ્વરૂપ. અનુમાન અથવા દલીલનું સ્વરૂપ. એમાં પ્રથમ અનુમાનની વ્યાખ્યા આપી છે કે એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. એટલે કે એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અનુમાન. એક વિચારના આધારે બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. અને જ્યારે અનુમાનનું શાબ્દિક રજૂઆત કરવામાં આવે અથવા ભાષા દ્વારા વ્યક્ત કરવામાં આવે અથવા લેખન દ્વારા વ્યક્ત કરવામાં આવે ત્યારે તેને દલીલ કહેવામાં આવે છે. કીધું કે અનુમાનની શાબ્દિક રજૂઆત ભાષા, વાણી કે લેખન દ્વારા કરવામાં આવે ત્યારે તે દલીલ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા 2 અથવા 2 થી વધારે વિધાનો હોય છે અને વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. કોઈ પણ દલીલ હોય એ દલીલમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોય અને હોય જ. 2 થી વધારે ભલે હોય પણ 2 થી ઓછા કોઈ દિવસ હોઈ શકે નહીં. એટલે કે કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોય અને બંને વિધાનો પરસ્પર તાર્કિક રીતે જોડાયેલા હોય છે, સંકળાયેલા હોય છે. ત્યારબાદ છે કોઈ પણ દલીલ એ માત્ર કથન નથી પણ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. કોઈ પણ દલીલ છે એ ખાલી ફક્ત કથન નથી પણ કથન એ બીજા કથન સાથેનું પુરાવાનું, વજૂદપણાનું રજૂઆત છે. એક કથનની સાથે બીજું કથન રજૂ થતું હોય તો એનો પુરાવો રજૂ કરતું હોય છે દલીલમાં, એનું સમર્થન કરતું હોય છે. એટલે જ કીધું કોઈ પણ દલીલ એ માત્ર કથન નથી પણ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. નીચેનું ગાંધીજીનું ઉદાહરણ આપ્યું છે કે બધા ધર્મ પ્રત્યે સંભાવ આવે તો જ આપણા દિવ્ય ચક્ષુ ખુલે અને ધર્માંતાને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. ગાંધીજીના કેટલાક શબ્દો છે કે બધા ધર્મ પ્રત્યે સંભાવ આવે તો જ આપણા દિવ્ય ચક્ષુ ખુલે અને ધર્માંતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. તો આ છે પ્રથમ ઉદાહરણ. એ ખાલી ફક્ત કથન છે. શું છે? ફક્ત કથન, વિધાન છે. ખાલી માહિતી રજૂ કરે છે. એ કોઈ પણ પ્રકારની દલીલ નથી. જ્યારે બીજું જોવા જઈએ તો સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે, એથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. તો સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે, એથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. તો સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે, એ ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. તો જે બીજું વિધાન છે તો બીજું વિધાનનું સમર્થન કરે છે. જો આગળ જઈએ કે વાક્ય 1માં ગાંધીજીએ પોતાની માન્યતા રજૂ કરતા કથનો કે વિધાનો કર્યા છે પણ તે વિધાનનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો નથી, એથી એ વાક્યમાં દલીલ કહી શકાય નહીં અથવા એને દલીલ કહી શકાય નહીં. અને વાક્ય નંબર 2માં ગાંધીજીએ માત્ર કથન નથી કર્યું પણ એ કથનના સ્વીકાર માટેનો જરૂરી આધાર કે પુરાવો રજૂ કરીને તેનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે ગાંધીજીએ એક કથનના સમર્થન માટે બીજું કથન કર્યું છે, પુરાવા રજૂ કર્યા છે. આમ દલીલ કેવળ કથન જ નથી હોતું પરંતુ કથન ઉપરાંત એના સમર્થન માટેના જરૂરી પુરાવા કે આધારો પણ રજૂ થાય છે. એટલે દલીલ ખાલી કથન નથી પણ કથનના પુરાવા પણ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ જઈએ. આમ દલીલની અંદર આવતા કથન કે વિધાનો 2 ભાગમાં વહેંચી શકાય છે. કથન અને વિધાન બંને એક સમાન અર્થ છે. કથન હોય કથનને વિધાન પણ કહેવાય અને વિધાનને કથન પણ કહી શકાય. એટલે કથન શબ્દ હોય તો પણ આપણે મૂંઝાવાનું નથી, વિધાન શબ્દ હોય તો પણ આપણે મૂંઝાવાનું નથી, બંને એક જ છે. કથન અથવા વિધાનને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે દલીલકર્તાનું મુખ્ય કથન કે વિધાન અને બીજું છે
એ મુખ્ય વિધાનના સમર્થન માટેના પુરાવા કે આધાર રૂપે રજૂ કરાયેલું બીજું વિધાન કે વિધાનો. એક છે દલીલકર્તાનું મુખ્ય કથન અને બીજું છે એ મુખ્ય વિધાનના સમર્થન માટે રજૂ કરવામાં આવેલું આધાર રૂપે રજૂ કરેલું બીજું વિધાન. આના પરથી એ સ્પષ્ટ થવું ઘટે કે દલીલ કરતા પોતાના મુખ્ય વિધાન કે કથનના સમર્થન માટે જ દલીલ કરતા હોય છે. શું કીધું કે પ્રત્યેક દલીલ કરતા એટલે જે દલીલ કરે છે એ દલીલ કરતા મુખ્ય વિધાન કે કથનના સમર્થન માટે જ દલીલો કરતા હોય છે. એટલે કે જેનું મુખ્ય વિધાન છે, મુખ્ય કથન છે, એના સમર્થન માટે દલીલ કરે છે. કે આપણે ઉદાહરણ તરીકે જોવા જઈએ કે ક્યાંક તમને જવાનું નક્કી કરો પ્રવાસમાં, તો તમે તમારા મમ્મી પપ્પાને કહેતા હો કે મારે પ્રવાસમાં જવું છે, તો તમારા મમ્મી પપ્પા તમને ના પાડે તો એના સમર્થનમાં તમે ઘણી બધી વિધાનો રજૂ કરો કે મારે જવું છે, મારે પ્રવાસમાંથી સ્કૂલમાંથી લઈ જાય છે, ત્યાં બધું જાણવા જેવું સમજવા જેવું છે. તમે ઘણીવાર આપણે એવું પણ કહેતા હોય કે મારા મોટા ભાઈને તેમ જવા દીધા, મને નથી જવા દેતા. તો આ બધું છે જે આપણા મુખ્ય કથન છે એના સમર્થન માટે આપણે બીજા વિધાનો રજૂ કરીએ છીએ. મુખ્ય કથન કહ્યું તો આપણે પ્રવાસમાં જવું છે અને એના સમર્થન માટે આપણે બીજા વિધાનો રજૂ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાન ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાન ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુખ્ય વિધાનના સમર્થન માટે જે કાંઈ રજૂ થયું હોય અથવા જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય, એટલે કે મુખ્ય વિધાન માટે જે કાંઈ રજૂ કરવામાં આવ્યું હોય તે ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે કાંઈ વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કહેવામાં આવે છે. એટલે કે ફલિત વિધાનના સમર્થન માટે જે કાંઈ રજૂ કરવામાં આવે તેને આધાર વિધાનો કહેવામાં આવે છે. ત્યારબાદ દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં આધાર વિધાનો અને ફલિત વિધાનો બે ભાગમાં વહેંચી શકાય. દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેને આધાર વિધાન કે ફલિત વિધાન એવા બે વિભાગમાં વહેંચી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ પણ માણસ અમર નથી. અજય માણસ છે. આનો અર્થ એ કે અજય અમર નથી. તો આ પ્રથમ જે બે વિધાનો છે એ આપણા છે આધાર વિધાન. શું છે? આધાર વિધાન. અને આ છે આપણું ફલિત વિધાન. શું છે? આ છે આપણું ફલિત વિધાન. કોઈ પણ માણસ અમર નથી અને બીજું વિધાન છે અજય માણસ છે. તેથી આનો અર્થ એ કે અજય અમર નથી. મુખ્ય વિધાન આપણું એ હતું કે અજય અમર નથી. આપણે એવું કેવું છે કે અજય અમર નથી, તો કોઈક આપણે પ્રશ્ન પૂછે કે શા માટે અજય અમર નથી, તો એની સમક્ષ આપણે આ વિધાનો રજૂ કરી શકીએ કે કોઈ પણ માણસ અમર નથી અને અજય માણસ છે. તેથી એમ નિષ્પન્ન કરી શકાય કે અજય અમર નથી. સમજાણું? ત્યારબાદ જોઈએ કે આજે રવિવાર છે. આનો અર્થ એ કે આવતીકાલે સોમવાર થશે. તો આજે રવિવાર છે એ આપણું છે આધાર વિધાન. આવી એટલે કે આધાર વિધાન. અને આનો અર્થ એ કે આવતીકાલે સોમવાર થશે એ છે આપણું ફલિત વિધાન. દલીલ એક 3 વિધાનો સમૂહમાંથી બનેલી છે અને એમાંના પહેલા બે વિધાનો આધાર વિધાનો છે અને ત્રીજું વિધાન ફલિત વિધાન છે. જે પહેલી દલીલ છે એ 3 વિધાનોની બનેલી છે અને જ્યારે બીજી દલીલ છે એ બે વિધાનોના સમૂહમાંથી બનેલું છે, જેમાંનું પહેલું વિધાન આધાર વિધાન અને બીજું વિધાન ફલિત વિધાન છે. આગળ જઈએ. દલીલો વિધાનોની બનેલી હોય છે અને દલીલની અંદર આવતા વિધાનો
દલીલમાં અંદર આવતા વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. દલીલ શેની બનેલી હોય છે? વિધાનોની. અને એ દલીલમાં આવતા વિધાનોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે આધાર વિધાન અને બીજું છે ફલિત વિધાન. શું છે? એક છે આધાર વિધાન અને બીજું છે ફલિત વિધાન. તો દલીલમાં આપણને કહેવામાં આવે કે દલીલની અંદર કયા બે પ્રકારના વિધાનો આવેલા હોય છે? તો ત્યારે આપણે જવાબ બનશે કે આધાર વિધાનો અને ફલિત વિધાન. તો આ પૂછાઈ શકે છે ઘણીવાર વન લાઇનરમાં કે દલીલની અંદર કયા બે વિધાનો આવે છે? તો તમે લખી શકો કે આધાર વિધાન અને ફલિત વિધાન. ત્યારબાદ જોઈએ કે આધાર વિધાન અને ફલિત વિધાન એ દલીલના જ આવશ્યક અંગો છે. જે આધાર વિધાન અને ફલિત વિધાન છે એ દલીલના જ આવશ્યક અંગો છે, એટલે કે મહત્વના અંગો છે. એટલે કે જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. અને જો આધાર વિધાન અને ફલિત વિધાન ન હોય તો તેને દલીલ કોઈ દિવસ કહી શકાય નહીં. એટલે કે આધાર વિધાન હોય તેને દલીલ કહી શકાય. અને ત્યારબાદ જોઈએ કે જ્યાં દલીલ ન હોય ત્યાં આધાર વિધાન તેમજ ફલિત વિધાન હોઈ શકે જ નહીં. અને જ્યાં દલીલ ન હોય ત્યાં આધાર વિધાન તેમજ ફલિત વિધાન કોઈ દિવસ હોઈ શકે નહીં. ત્યારબાદ જોઈએ કે કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન નથી. કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન નથી, એ માત્ર વિધાન જ છે. કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન નથી. અને જો તેને દલીલમાં મૂકવામાં આવે, ચોક્કસ સ્થાન આપવામાં આવે તો જ તે આધાર વિધાન અથવા ફલિત વિધાનનું સ્થાન ગ્રહણ કરે છે. કેટલાક ઉદાહરણો આપ્યા છે કે અજય માણસ છે, આજે રવિવાર છે, કોઈ પણ માણસ અમર નથી, આવતીકાલે સોમવાર થશે અને અજય અમર નથી. આ બધા છે એ ફક્ત ખાલી વિધાન છે. શું છે? વિધાન અથવા કથન. અને જો એને દલીલમાં ચોક્કસ સ્થાન આપવામાં આવે તો એ આધાર વિધાન અથવા ફલિત વિધાન બની શકે. શું કીધું કે ઉપરના પ્રત્યેક વિધાનો સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન નથી, પણ માત્ર વિધાન જ છે. અને આપણે દલીલના જે બે દ્રષ્ટાંતો લીધા છે એની અંદર 5 વિધાનો અને ત્યાં આપણે તેને આધાર વિધાન કે ફલિત વિધાન તરીકે ઓળખાયેલા છે. એટલે કે જો આને સ્પેશિયલ જગ્યા દલીલમાં આપવામાં આવે, ખાસ સ્થાન આપવામાં આવે તો તેને આધાર વિધાન અથવા ફલિત વિધાનના સ્થાન તરીકે મૂકી શકીએ અને આધાર વિધાન અથવા ફલિત વિધાન કહી શકાય. આમ એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વિધાન દલીલની અંદર ચોક્કસ પ્રકારનું સ્થાન પામવાને લીધે જ આધાર વિધાન અથવા ફલિત વિધાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. એટલે કે કોઈ પણ વિધાન દલીલમાં ચોક્કસ પ્રકારનું સ્થાન પામવાને લીધે જ આધાર વિધાન અથવા ફલિત વિધાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે, અથવા આધાર વિધાન અથવા ફલિત વિધાન કહી શકાય છે. ત્યારબાદ જોઈએ આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન વચ્ચે પરસ્પર સાપેક્ષ સંબંધ હોય છે. એટલે કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે પરસ્પર સાપેક્ષ સંબંધ હોય છે. શું હોય છે? સંબંધ. જોઈએ એટલે કે કોઈ પણ આધાર વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન નથી કહેવાતું, પણ અમુક ફલિત વિધાનના સંદર્ભમાં જ એ આધાર વિધાન કહેવાય છે. એટલે કે જે આધાર વિધાન છે એ આધાર વિધાન ફલિત વિધાનના અમુક ચોક્કસ સંબંધના લીધે જ તેને આધાર વિધાન કહેવામાં આવે છે. ગમે ત્યાં તેને આધાર વિધાન કહી શકાતું નથી અને ગમે એનું ગમે આધાર વિધાન હોઈ શકે નહીં. એટલે જ કીધું કે આધાર વિધાન એ સ્વતંત્ર રીતે આધાર વિધાન નથી કહેવાતું, પણ અમુક ફલિત વિધાનના સંદર્ભમાં જ આધાર વિધાન કહેવામાં આવે છે. અમુક દલીલના સ્થાનમાં જ જો એ મૂકવામાં આવે તો જ તેને આધાર વિધાન કહેવાય, નકર એને આધાર વિધાન કહી શકાય નહીં. એ જ રીતે કોઈ પણ ફલિત વિધાન સ્વતંત્ર રીતે નહીં, પણ અમુક આધાર વિધાનના સંદર્ભમાં જ ફલિત વિધાન કહેવામાં આવે છે. એ જ રીતે ફલિત વિધાન છે અમુક આધાર વિધાનના આધારે જ ફલિત વિધાન કહી શકાય છે. એને એમ કોઈ પણ રીતે અલગ રીતે કહેવું હોય તો કહી શકાતું નથી. એટલે જો એના આધાર વિધાન ઉપરથી જે ફલિત વિધાન તારવવામાં આવ્યું હોય
અમુક આધાર વિધાન ઉપરથી ફલિત વિધાન તારવવામાં આવ્યું હોય ત્યાં જ તેને ફલિત વિધાન કહેવાય, બીજે એને ફલિત વિધાન કહી શકાશે નહીં. એટલે ચોક્કસ દલીલમાં જે સ્થાન હોય તેના આધારે તેનું આધાર વિધાન અથવા ફલિત વિધાન કહી શકાય છે. અને પરિણામે આધાર વિધાનનો સંદર્ભ લાવ્યા વિના ફલિત વિધાનનું અને ફલિત વિધાનનો સંદર્ભ લાવ્યા વિના આધાર વિધાનનું વર્ણન કરી શકાતું નથી. કહી શકાય કે આના પરિણામે આધાર વિધાનનો સંદર્ભ લાવ્યા વિના, એટલે કે આધાર વિધાન વગર ફલિત વિધાન અને ફલિત વિધાન વગર આધાર વિધાનનું વર્ણન કરી શકાતું નથી. એટલે કે બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અથવા જોડાયેલા છે. ત્યારબાદ ફલિત વિધાનની વ્યાખ્યા આપી છે. દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાન સમૂહને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવાયું હોય તે વિધાનને ફલિત વિધાન કહે છે. એટલે કે દલીલના વિધાન સમૂહમાં એ વિધાન સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું હોય, જે દલીલમાં વિધાન સમૂહમાંથી એ વિધાનોના આધારે કોઈ વિધાન રજૂ થતું હોય કે ફલિત થતું હોય તેને ફલિત વિધાન કહેવામાં આવે છે. સીધા અને સરળ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે આધાર વિધાનો ઉપરથી તારવામાં આવતા વિધાનને ફલિત વિધાન કહેવામાં આવે છે. શું કહી શકાય કે આધાર વિધાન અથવા આધાર વિધાનો ઉપરથી તારવામાં આવતા વિધાનને ફલિત વિધાન કહી શકાય છે. આ આઈએમપી છે તમારા માટે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. આ પણ તમારા માટે આઈએમપી છે, આ પણ પૂછાય છે કે આધાર વિધાન એટલે શું, ફલિત વિધાન એટલે શું. ત્યારબાદ આધાર વિધાન જોઈએ કે દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાન કે વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહેવામાં આવે છે. શું કીધું કે વિધાન સમૂહમાંથી જે વિધાન કે વિધાનોમાંથી ફલિત વિધાન ફલિત થતું દર્શાવાયું હોય, એટલે કે ફલિત વિધાન જેના આધારે તારવવામાં આવ્યું હોય તેને આધાર વિધાનો કહેવાય. નીચે કીધું છે ફલિત વિધાન જેને આધારે તારવવામાં આવ્યું હોય તેને આધાર વિધાન કહેવાય. એટલે કે ફલિત વિધાન જેના ઉપરથી તારવ્યું હોય તેને આધાર વિધાન કહેવાય. આગળ જઈએ. કોઈ એક દલીલમાં જે વિધાન આધાર વિધાન હોય એનું જ વિધાન બીજી દલીલમાં ફલિત વિધાન હોઈ શકે. શું કીધું કે કોઈ દલીલમાં એક આધાર વિધાન હોય એનું એ જ દલીલ બીજી દલીલમાં ફલિત વિધાન હોઈ શકે, અને એ જ રીતે કોઈક દલીલમાં જે ફલિત વિધાન હોય તો બીજી દલીલમાં આધાર વિધાન પણ હોઈ શકે. જોઈએ આપણે પહેલું ઉદાહરણ કે હિના એસએસસી બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ. હિના એસએસસી બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ. આ છે આપણું શું છે, આવી એટલે કે આધાર વિધાન. શું છે, આધાર વિધાન. અને આ છે આપણું ફલિત વિધાન. શું છે, ફલિત વિધાન. આનો અર્થ એ કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે. બીજું ઉદાહરણ જોઈએ કે જે વિદ્યાર્થી હોશિયાર હોય એ વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકે. અને ત્યારબાદ બીજું વિધાન છે કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે. અને ત્રીજું વિધાન આમ એ સ્પષ્ટ થાય છે કે હિના વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકે છે. આ બંને છે આવી એટલે કે આધાર વિધાન છે, અને આ છે આપનું ફલિત વિધાન. શું છે, ફલિત વિધાન. તો પહેલી દલીલમાં હિના હોશિયાર વિદ્યાર્થીની છે ફલિત વિધાન, જ્યારે બીજી દલીલમાં હિના હોશિયાર વિદ્યાર્થીની છે શું છે, આધાર વિધાન. જે પહેલી દલીલમાં ફલિત વિધાન હતું એ બીજા દલીલમાં શું છે, આધાર વિધાન. એટલે કોઈક દલીલમાં જે આધાર વિધાન હોય તે બીજા દલીલમાં ફલિત વિધાન પણ બની શકે, અને કોઈ એક દલીલમાં જે ફલિત વિધાન હોય એ બીજા દલીલમાં આધાર વિધાન પણ બની શકે છે. ઉપરની દલીલ 1 માં હિના હોશિયાર વિદ્યાર્થીની છે એ ફલિત વિધાન છે, જ્યારે દલીલ 2 માં એ બે આધાર વિધાનોમાંનું એક આધાર વિધાન છે. જેમ આપણે જોઈએ એમ કે પહેલી દલીલમાં જે ફલિત વિધાન છે એ બીજી દલીલમાં શું છે, આધાર વિધાન. એટલે કોઈ દલીલમાં જે ફલિત વિધાન હોય તો એ હંમેશા ફલિત વિધાન જ રહેવું હોઈ શકે નહીં. એ બીજી દલીલમાં ક્યારેક આધાર વિધાન પણ બની શકે અથવા બની જાય છે.
કીધું કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે. એક જ. કેટલી હોય છે? એક જ. ખાલી જગ્યામાં તો MCQ માં પૂછાય છે આ કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા હંમેશા કેટલી હોય છે? તો ત્યાં તમારે કહેવાનું કે ફક્ત એક જ. કેટલી? ફક્ત એક જ. ફલિત વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે. જ્યારે આધાર વિધાનની સંખ્યા એક કે એકથી વધારે હોય છે અને આધાર વિધાનની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? એક. અને એકથી વધારે ગમે એટલી હોઈ શકે, પણ હંમેશા આધાર વિધાનની સંખ્યા ઓછામાં ઓછી એક હોય છે. જ્યારે આધાર વિધાનની સંખ્યા એક કે એકથી વધારે હોય છે અને ફલિત વિધાન ફક્ત એક જ. ફક્ત એક જ હોય. ગમે એટલા આધાર વિધાન હોય પણ ફલિત વિધાન હંમેશા એક જ હોય છે. આનો અર્થ એ કે કોઈ પણ દલીલમાં એક ફલિત વિધાન અને એકથી વધારે આધાર વિધાનો મળીને ઓછામાં ઓછા બે વિધાનો તો હોવા જ જોઈએ. એટલે કે કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા બે વિધાનો હોય અને હોય જ. ત્યારબાદ છે જો કે ગમે એટલા વિધાનો વાળી હોય, એટલે કે જો કે દલીલ ગમે એટલા વિધાનો વાળી હોય પણ એક દલીલમાં ફલિત વિધાન તો એક જ હોય છે. એટલે કોઈ પણ દલીલમાં ફલિત વિધાન એક જ હોય, ગમે એટલા આધાર વિધાનો હોય. ત્યારબાદ આગળ જઈએ કે દલીલનું લક્ષણ. લક્ષણ એટલે કે વ્યાખ્યા. શું? દલીલનું લક્ષણ પૂછે તોય ભલે અને વ્યાખ્યા પૂછે તોય ભલે. તો તમારે આ જ લખવાનું છે. એકદમ સરળ વ્યાખ્યા છે. દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં એક અને ફક્ત એક ફલિત વિધાન હોય અને બાકીનું વિધાન કે વિધાનો આધાર વિધાનો હોય. શું કીધું? દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં ફક્ત એક અને એક જ ફલિત વિધાન હોય. કેવું? એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય અને બાકીનું વિધાન કે વિધાનો શું હોય? આધાર વિધાનો. તેને દલીલ કહેવામાં આવે છે. દલીલની જો તમને વ્યાખ્યા આવડી જાય તો એના ઉપરથી પણ આપણે આગળના જે બે વિધાનો જોયા કે દલીલમાં ફક્ત એક અને એક જ ફલિત વિધાન હોય છે, દલીલમાં ફક્ત એક અને એક જ ફલિત વિધાન હોય છે અને દલીલમાં એક કે એકથી વધારે આધાર વિધાનો હોય છે. જે વ્યાખ્યામાં આપણે જોઈ શકીએ છીએ. દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય અને બાકીના વિધાન કે વિધાનો આધાર વિધાનો હોય છે. ત્યારબાદ આગળ વધીએ કે તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી દલીલમાં પહેલા આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. જે તર્કમાન્ય ક્રમ છે એમાં પ્રથમ હંમેશા આધાર વિધાન જ હોય છે. તર્કમાન્ય ક્રમ. શું કીધું? તર્કમાન્યનો જે ક્રમ છે એમાં હંમેશા આધાર વિધાન જ પહેલા હોય છે અને એ પછી એથી કે એના પર્યાયવાચક શબ્દો મૂકીને છેવટે ફલિત વિધાનની રજૂઆત કરવામાં આવે છે. એથી, તેથી, એનો અર્થ એ કે જેવા પર્યાયવાચક શબ્દો દ્વારા ફલિત વિધાનની રજૂઆત કરવામાં આવે છે. અને એથી, તેથી જે છે એ ફલિત વિધાન નિર્દેશકો છે. જે આપણે આગળ આવશે ત્યારે આપણે વિસ્તૃત વાત કરીશું. પહેલા આધાર વિધાનો અને પછી ફલિત વિધાન એ તર્કમાન્ય ક્રમમાં દલીલના વિધાનની રજૂઆત કરવાનું દલીલ કરતા માટે અનિવાર્ય નથી હોતું અને એથી વ્યવહારમાં અને વૈજ્ઞાનિક તેમજ તાત્વિક ચર્ચામાં થતી દલીલોમાં ફલિત વિધાન દલીલને અંતે મૂકવાને બદલે એના આરંભે કે મધ્યમાં પણ મૂકવામાં આવે છે. જે તર્કમાન્ય ક્રમ છે એ પ્રથમ આધાર વિધાન અને લાસ્ટમાં દલીલનું ફલિત વિધાન હોય છે. પણ એ દલીલ કરતા છે એના માટે હંમેશા ફલિત વિધાન અંતે મૂકવું જરૂરી નથી અને પ્રથમ આધાર વિધાન મૂકવા જરૂરી નથી. તમે દલીલમાં આધાર વિધાન ગમે ત્યાં મૂકી શકો અને ફલિત વિધાન પણ ગમે ત્યાં મૂકી શકો. ફલિત વિધાન પહેલા પણ લઈ શકો અને અંતે પણ લઈ શકો અને મધ્યમાં પણ લઈ શકો. કોઈ પણ જગ્યા ઉપર લઈ શકીએ છીએ. ઉદાહરણમાં જોઈએ આપણે. પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી. પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી. કેમ કે એની ઉંમર ફક્ત 15 જ વર્ષની છે. શું છે? એની ઉંમર ફક્ત 15 જ વર્ષની. તો આપણું પેલું છે આ શું છે? આધાર વિધાન કે ફલિત વિધાન? પહેલું છે આપણું ફલિત વિધાન. શું છે? ફલિત વિધાન. અને બીજું છે આપણું આધાર
વિધાન. તો જ્યારે તમારે આધાર વિધાન છે કે ફલિત વિધાન છે એ જાણવું હોય તો તમને જે ફલિત વિધાન લાગે તેને આપણે શા માટેથી પ્રશ્ન પૂછવો. જોઈએ આપણે કે પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી. શા માટે નથી? અથવા એવો પ્રશ્ન પૂછી શકે શા માટે પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી? તો એના આધારે જે તમને જવાબ મળે કારણ કે એની ઉંમર ફક્ત 15 જ વર્ષની છે. તો શા માટે તમે પ્રશ્ન પૂછો કે અથવા શા કારણે એવો પ્રશ્ન પૂછો તો એના આધારે તમને આધાર વિધાન મળી શકશે. તમે પ્રશ્ન પૂછો કે શા માટે પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી તો એનો ઉત્તર મળશે કે એની ઉંમર ફક્ત 15 જ વર્ષની છે. તો એનો જે ઉત્તર મળ્યો એ થશે આધાર વિધાન. શું થશે? આ થશે આધાર વિધાન અને આ છે આપણું ફલિત વિધાન. ત્યારબાદ ઉદાહરણ જોઈએ બીજું કે સોક્રેટિસ તત્વચિંતક હતા. સોક્રેટિસ તત્વચિંતક હતા. આથી સોક્રેટિસ સુખી હતા. આથી સોક્રેટિસ સુખી હતા કારણ કે દરેક તત્વચિંતક વ્યક્તિ સુખી હોય છે. અને જ્યારે પણ આથી એથી આનો અર્થ એ કે જેવા પર્યાયવાચક શબ્દ હોય તો એ હંમેશા ફલિત, એની પછી આવતું વિધાન હંમેશા કેવું હોય છે? ફલિત વિધાન. આથી એથી એનો અર્થ એ કે આને પરિણામે એ બધા છે ફલિત વિધાન નિર્દેશકો છે. જે આગળ આવશે આપણે જોઈશું. તો ત્યારે પછી જે વિધાન રજૂ થતું હોય તે હંમેશા ફલિત વિધાન જ હોય. તો આ છે આપણું ફલિત વિધાન, આ છે આપણું આધાર વિધાન અને આ છે આપણું આધાર વિધાન. એટલે કે ફલિત વિધાનનું અને આધાર વિધાનનું સ્થાન કોઈ પણ જગ્યાએ ફિક્સ હોતું નથી. ક્યારેક ફલિત વિધાન પ્રથમ પણ હોય, મધ્ય પણ હોય અને અંતમાં પણ હોઈ શકે. જોયું કે ઉપરની દલીલમાં એકમાં ફલિત વિધાનની રજૂઆત આરંભમાં થાય છે એટલે કે પહેલા વિધાનમાં થાય છે અને જ્યારે દલીલ 2માં એની રજૂઆત મધ્યમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ જે મેં તમને આગળ વાત કરી હતી ફલિત વિધાન નિર્દેશકો. જોઈએ કે દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને ફલિત વિધાન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમને ઘણીવાર પૂછાઈ શકે છે કે ફલિત વિધાન નિર્દેશક એટલે શું? તો ત્યારે તમારે ત્યાં લખવાનું કે દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવા માટે ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને. શું કીધું? કે દલીલમાં ફલિત વિધાનને ઓળખી કાઢવા માટે ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને ફલિત વિધાન નિર્દેશક કહેવામાં આવે છે. કયા કયા ફલિત વિધાન નિર્દેશકો છે? તો તે જોઈએ. એથી આનો અર્થ એ કે આના પરથી સ્પષ્ટ થાય છે કે પરિણામે, તો પછી, એટલે, એટલા માટે વગેરે શબ્દો છે જે શબ્દ સમૂહો છે એ ફલિત વિધાન નિર્દેશકો છે. કારણ કે આના પછી જે રજૂ થતું વિધાન હોય તે હંમેશા ફલિત વિધાન જ હોય. શું હોય? ફલિત વિધાન જ હોય. એથી આનો અર્થ એ કે આના પરથી સ્પષ્ટ થાય છે કે પરિણામે, તો પછી, એટલે, એટલા માટે. એના પછી જે કોઈ વિધાન આપ્યું હોય તો આપણે આખું બંધ કરીને એને ફલિત વિધાન એક્સેપ્ટ કરી લેવાનું અથવા ફલિત વિધાન સ્વીકારી લેવાનું. એના પછી જે વિધાન રજૂ થતું હોય હંમેશા ફલિત વિધાન જ હોય છે. ત્યારબાદ જોઈએ એ જ રીતે દલીલના આધાર વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી નીવડતો શબ્દ કે શબ્દ સમૂહ આધાર વિધાન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતે દલીલના આધાર વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને આધાર વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ઉપરનું જે જોયું હતું કે દલીલમાં ફલિત વિધાનને ઓળખી કાઢવા માટે ઉપયોગી થતા શબ્દ અથવા શબ્દ સમૂહને ફલિત વિધાન નિર્દેશક કહેવાય છે. અને એ જ રીતે દલીલમાં આધાર વિધાનને ઓળખી કાઢવા માટે નીવડતા શબ્દ કે શબ્દ સમૂહને આધાર વિધાન નિર્દેશકો કહેવામાં આવે છે. તો ક્યાં ક્યાં છે એવા આધાર વિધાન નિર્દેશકો? તો જોઈએ કે કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે, તો આ બધા છે આધાર વિધાન નિર્દેશકો છે. અને એના પછી જે કાંઈ વિધાન આવતું હોય હંમેશા આધાર વિધાન જ હોય. કારણ કે પછી, કેમ કે પછી, એનું કારણ એ છે કે, એના પછી જે કાંઈ વિધાનો હોય તે હંમેશા આધાર વિધાન હોય અને હોય. અને કેટલીક વાર એવું પણ બની શકે કે ક્યારેક આધાર વિધાન નિર્દેશકો અથવા ફલિત વિધાન નિર્દેશકોનો ઉપયોગ થયો પણ ન હોય.
આધાર વિધાન અથવા ફલિત વિધાનનો નિર્દેશકો થયો હોતો નથી. એવું પણ ઘણીવાર બને છે. જોઈએ નીચે દલીલ આપી છે કે હવે એ દીક્ષા ગ્રહણ કરી લેશે, એનું મન સંસારમાં લાગે એમ નથી. એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે, એનું મન સંસારમાં લાગે એમ નથી. આ ફક્ત કથન નથી, આ એક છે દલીલ. શું છે? આ પણ એક દલીલ જ છે. ભલે એમાં ફલિત વિધાન નિર્દેશકો અથવા આધાર વિધાન નિર્દેશકોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, છતાં પણ એ એક શું છે? દલીલ જ છે. ઘણીવાર એવું બને કે આધાર વિધાન અથવા ફલિત વિધાન નિર્દેશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ માત્ર કથન નથી પણ દલીલ છે, અને એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે એ દલીલનું ફલિત વિધાન છે. શું છે? ફલિત વિધાન. એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે, આ છે આપણું ફલિત વિધાન. અને એનું મન સંસારમાં લાગે એમ નથી એ દલીલનું છે શું છે? આવી, એટલે કે આધાર વિધાન. શું છે? આધાર વિધાન. તો સમજાઈ ગયું કે ઘણીવાર એવું બની શકે કે દલીલમાં આધાર વિધાન અથવા ફલિત વિધાન નિર્દેશકો આવતા નથી. તો આજના વિડીયોમાં આટલું જ. પછીના વિડીયોમાં આગળ રહેલી માહિતી આપણે જોશું અને સમજશું અને સારી રીતે આપણે યાદ રાખીશું. અને જો ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.